નમસ્કાર સરકારી કર્મચારીઓ અને પેન્શનર્સ મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ। તો કેન્દ્ર સરકાર દ્વારા 1.2 મિલિયન સરકારી કર્મચારીઓ અને પેન્શનર્સો માટે 8મા પગાર પંચને 16 જાન્યુઆરી 2025ના રોજ લીલી ઝંડી અપાઈ હતી અને ત્યારબાદ 11 મહિનાના સમયગાળા બાદ એટલે કે લગભગ 3 નવેમ્બરના રોજ 8મા પગાર પંચ માટેના જે ટર્મ્સ ઓફ રેફરન્સ એટલે કે સંદર્ભની શરતો છે તે ઘણા લાંબા વાટાઘાટો બાદ નક્કી કરાયા અને સરકાર દ્વારા 8મા પગાર પંચ માટે એક ચેરમેન અને 2 સભ્યોની કમિટીની પણ રચના કરી દેવામાં આવી છે। કેન્દ્ર સરકાર દ્વારા આ કમિટીને 18 મહિનાનો એટલે કે લગભગ 1.5 વર્ષનો સમયગાળો આપવામાં આવ્યો છે પોતાનો રિપોર્ટ તૈયાર કરવામાં। આ 1.5 વર્ષના સમયગાળા દરમિયાન આ કમિટી દ્વારા રાજ્યના ફુગાવા, મોંઘવારી તેમજ અલગ અલગ યુનિયનો સાથે વાતચીત કરી અને એક નિશ્ચિત ફિટમેન્ટ ફેક્ટર જે છે તે સરકારને સૂચિત કરવામાં આવશે। ત્યારબાદ સરકાર દ્વારા 4 થી 6 મહિનાની અંદર આ કમિટીના રિપોર્ટનો અભ્યાસ કરી અને એક ફાઇનલ ફિટમેન્ટ ફેક્ટર નક્કી કરી અને વર્ષ 2028 સુધીની જાન્યુઆરી મહિના સુધીમાં જે છે તે 8મું પગાર પંચની જાહેરાત કરી દેવાશે। તો આજે 8મા પગાર પંચની જે છે તે જાહેરાત તો થઈ ગઈ છે અને 1 જાન્યુઆરી 2026થી જ્યારે 8મું પગાર પંચ તેની વિધિવત રીતે લાગુ થઈ ગયું છે તે શું સરકારી કર્મચારીઓ માટે જાન્યુઆરીથી જ 8મું પગાર પંચ 1 જાન્યુઆરી 2026થી જ લાગુ થશે કે પછી જ્યારે સરકાર તેની જાહેરાત કરશે વર્ષ 2027ના એન્ડ અથવા તો વર્ષ 2028માં ત્યારેથી જ સરકારી કર્મચારીઓને વધેલો પગાર મળશે અને એરિયસ મળશે કે નહીં તેને લઈ અને કર્મચારીઓ દુવિધાઓ અનુભવી રહ્યા છે। આપ સૌને જણાવી દઈએ કે કહી શકાય કેન્દ્ર સરકાર દ્વારા જે TOR બહાર પડાયા છે તે TORમાં ક્યાંય પણ લાગુ કરવાની જે તારીખ છે તે લખાઈ નથી, એટલે કે 1 જાન્યુઆરી 2026ની જે તારીખ છે તેનો ક્યાંય ઉલ્લેખ નથી। અગાઉના પગાર પંચોના ટર્મ્સ ઓફ રેફરન્સમાં જે છે તે લાગુ થવાની તારીખોનો ઉલ્લેખ હતો, જ્યારે આ વખતે આ તારીખ ગાયબ થઈ જતાં સરકારી કર્મચારીઓ દુવિધામાં આવી ગયા હતા। પરંતુ સરકાર દ્વારા આ બાબતને લઈ અને ગતરોજ સંસદમાં જે છે તે સ્પષ્ટતા કરાઈ દઈ છે અને સરકારી કર્મચારીઓ માટે મોટી ખુશખબર બહાર પડાઈ છે કે સરકારી કર્મચારીઓ માટે શું જાન્યુઆરીથી લાગુ થશે 8મું પગાર પંચ, તેને લઈ અને આજના વિડીયોમાં આપણે વિગતવાર ચર્ચા કરીશું કર્મચારી મિત્રો। તો વિડીયોના અંત સુધી આ બન્યા રહો। જો ચેનલમાં તમે નવા સબસ્ક્રાઈબર હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવી ઓલ નોટિફિકેશન ઓન કરી લો, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા આવા 8મા પગાર પંચને લગતા સમાચારો તમને સરળતાથી ચેનલના માધ્યમથી ઉપલબ્ધ થઈ જાય। તો 8મા પગાર પંચની વાત કરીએ તો સરકારી કર્મચારીઓ માટે કેન્દ્ર સરકારે ખૂબ જ મોટી ખુશખબર બહાર પાડી છે। શું જાન્યુઆરીથી જ લાગુ થશે 8મું પગાર પંચ, તેને લઈને સરકારે સ્પષ્ટતા કરી છે। તો 8મા પગાર પંચના સૌથી મોટી રમત ફિટમેન્ટ ફેક્ટરની છે। જો સરકાર તેને 1.92 અથવા 2.15ની આસપાસ રાખે છે તો પગારમાં જબરજસ્ત ઉછાળો આવી શકે છે। તો નવા વર્ષ 2026ની શરૂઆત સાથે જ 1 કરોડ કરતાં વધુ કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનર્સોની ઉત્સુકતા વધી ગઈ છે। ચર્ચા એ છે કે શું 8મું પગાર પંચની ભેટ 1 જાન્યુઆરી 2026થી મળવા લાગશે। 7મા પગાર પંચનો કાર્યકાળ આપ સૌ જાણો છો તે પ્રમાણે 31 ડિસેમ્બર 2025ના રોજ પૂર્ણ થઈ ગયો છે, તેથી પગાર વધારાને લઈ અને હવે સસ્પેન્સ યથાવત છે। શું જાન્યુઆરીમાં પગાર વધારો મળશે? જો તમે એવી અપેક્ષા રાખતા હો કે જાન્યુઆરીમાં પહેલા અઠવાડિયામાં તમારા બેંક ખાતામાં મોટી રકમ જમા થશે તો થોડી રાહ જુઓ। નિષ્ણાતોના મતે ભલે 8મું પગાર પંચ 1 જાન્યુઆરી 2026થી અસરકારક માનવામાં આવે છે, પરંતુ પગાર વધવામાં હજુ 2 વર્ષ જેટલો સમયગાળો 1.5 થી 2 વર્ષ જેટલો લાગશે। તેનું કારણ એ છે કે પંચની રચના થઈ ગઈ છે અને સરકાર દ્વારા જે પંચની રચના, જે 8મા પગાર પંચની રચના છે તેને જેમાં 1 સભ્ય અને 2 સચિવની નિમણૂક થઈ છે, તેની નિમણૂક ખૂબ જ લેટ કરાઈ છે। આ પંચના જે કહી શકાય કે સુપ્રીમ કોર્ટના પૂર્વ જજ રંજના પ્રકાશ દેસાઈ તેની અધ્યક્ષતા કરી રહ્યા છે। પંચને તેનો સંપૂર્ણ રિપોર્ટ સોંપવા માટે લગભગ 18 મહિનાનો એટલે કે 1.5 વર્ષનો સમય પણ આપવામાં આવ્યો છે। ક્યારે લાગુ થશે? તો એવી અપેક્ષા રાખવામાં આવે છે કે નવા પગાર સ્લેબની સત્તાવાર જાહેરાત વર્ષ 2027ની શરૂઆતમાં અંતમાં અથવા તો વર્ષ 2028ની કહી શકાય શરૂઆતમાં થઈ શકે છે। એરિયસનું શું ગણિત છે? તો વિલંબનો અર્થ નુકસાન નથી। નિયમો કહે છે કે જો જાહેરાતમાં વિલંબ થાય છે તો કર્મચારીઓને 1 જાન્યુઆરી 2026થી જ એરિયસ મળશે। ધારો કે પંચ 2027માં લાગુ થાય તો તમને પાછલા તમામ મહિનાના તફાવતના રૂપિયા એક સાથે મળશે। જો કે યાદ રાખવું કે આ એરિયસ સંપૂર્ણપણે ટેક્સને પાત્ર રહેશે। કેટલું હોઈ શકે ફિટમેન્ટ ફેક્ટર? તો 8મા પગાર પંચની સૌથી મહત્વની બાબત 7મા પગાર પંચનું જે ફિટમેન્ટ ફેક્ટર હતું તે ફિટમેન્ટ ફેક્ટર જ છે। જો સરકાર તેને 1.92 અથવા 2.15ની આસપાસ રાખે છે તો પગારમાં મોટો વધારો જોવા મળી શકે છે। મહત્વની બાબતો જે તમારે જાણવી જરૂરી છે, ડીએનું મર્જર। તો રિપોર્ટ્સ કહે છે કે 2026માં મોંઘવારી ભથ્થું લગભગ 60% સુધી પહોંચી શકે છે, જેની બેઝિક સેલરી સાથે મર્જ કરી દેવામાં આવશે। કોને સૌથી વધુ ફાયદો? તો નિષ્ણાતો માને છે કે નીચલા સ્તરના કર્મચારીઓના પગારમાં ટકાવારીની દ્રષ્ટિએ મોટો ફેરફાર જોવા
મળી શકે છે. આમ 8મો પગાર પંચમાં જે છે તે કર્મચારીઓ માટે મોટી ખુશખબર બહાર આવી ગઈ છે. સરકાર દ્વારા 1 જાન્યુઆરી 2026થી એરિયસ સહિત તમામ કર્મચારીઓને જે છે તે આપવામાં આવશે 8મો પગાર પંચ. જય હિન્દ, અસ્તુ.